જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? સવારનો ટાઈમ છે, 9:30 જેવું થયું છે ને આજે હું થોડાક નાસ્તામાં લેટ છી. વેનસડે હોય ને એટલે દીપક થોડાક લેટ આવે ને બહુ બધા ક્રિકેટ આજે રમવાવાળા જાજા હોય, ઇન્ડસ્ટ્રીવાળા બધા આજે આવતા હોય એટલે. અને આજે છે અખાત્રીજ, અક્ષય તૃતીયા, તો બધાને ખૂબ ખૂબ શુભકામના. આજે એમ કહે કે વણજોયા મુહૂર્ત હોય એટલે કે આજે જોવું જ ન પડે મુહૂર્ત, એવું હોય. તો ઘણા બધા લોકો આજે ઓપનિંગ કરતા હોય અને ઘરમાં કંઈ પણ એમ કે કોઈને નવું ઘર હોય ને રહેવા જવાનું હોય તો આજનું મુહૂર્ત રાખતા હોય. અમે વર્ષો પહેલાં જ્યારે મોરબી મારા પપ્પાએ જે ફ્લેટ બનાવ્યો ને ત્યારે અમે આ જ દિવસે રહેવા ગયા હતા, અખાત્રીજના દિવસે. તો બસ એવું કંઈક છે. તો ચલો કરી લઈએ નાસ્તો, પછી મળું તમને. ચલો કરી લેશું નાસ્તો. આજે જવું છે અંશુબેનનું પ્લે હાઉસ જોવા. આજે જોતા આવ્યો મેડમનું આપણે. ઉઠી જાય તો સારું. ચલો આજે છે ને નાસ્તામાં ખાલી આ હતું ચવાણું, પાપડી અને રાતની રોટલી પડી હતી, પૂરી થઈ ગઈ છે અત્યારે. તો 4-5 રોટલી પડી હતી તો હાલ છે. દીપક કહે કે એને ઠંડી રોટલીના તાજા અથાણા બહુ ભાવે, તો એ જ હતું એટલે તમને બતાવ્યું નથી. અત્યારમાં એ ફરસાણ બધું લઈ આવ્યા, બરાબર. આ રીતનું હતું કંઈક. જે મારી વાસણવાળી નથી આવી તો આજે આ બધો કાર્યક્રમ છે ચાલુ. આ એકની તો રજા હોય જ અમારે. બનવાનું છે રીંગણા બટેટાનું ભરેલું શાક, એટલે રીંગણા અને બટેટા બે ભરવા છે. લસણ ફોલી લીધું છે. પાપડી દીપક ભેગી મગાવી. પાપડી ગાંઠિયાનો ભૂકો જ મને વધારે થોડોક ગમે, તો ચલો બનાવી લઉં ફટાફટ. શું શું લેવાનું છે આપણે એ કહી દો. હાલો. સાયકલ એટલે તો તું પ્લે હાઉસે સાયકલ લઈને જવાની છો? તો સારું, હાલો. પછી બીજું શું લેવાનું છે? વોટર બોટલ. હે એવી ઈ કુકુન દઈ દઉં અને તારા માટે નવી. પછી બીજું શું લેવાનું છે? સાયકલ ને વોટર બોટલ. બોટલ ને સાયકલ ને બીજું કઈ લેવાનું છે? ગાડી એ લેવાની છે. તો એટલે જ્યારે મન થાય ત્યારે એકવાર સાયકલ ને એકવાર ગાડી, એવી રીતે જવાનું ને સ્કૂલે. એકવાર ગાડી લઈને જવાનું, એકવાર સાયકલ લઈને, એમ કરવું છે ને? ઓકે હાલો. ચલો હવે રેડી થઈ જાઓ, આપણે તારી સ્કૂલ જોઈ આવી. લંચ બોક્સ લઈ જશો કે અહીંયા સવારે જેમ અહીંયા નાસ્તો નથી કરતા એમ અહીંયા નહીં કરો? કરીશ. તો લંચ બોક્સ લેવો છે કે હાલશે? લેવો છે. ઓકે, બંચ બોક્સ લેવાનો છે. સારું, ચલો. જો મેં રોટલી બનાવી ને એટલી વારમાં દીપકે અંશુને રેડી કરી દીધી. નહીં અંશુ? હાલો આપણે ક્યાં જવું છે? કહી દે સ્કૂલે. કે સ્કૂલે જાય. એને તો એ કહી દીધું કે સ્કૂલે જાય ને એટલે એના માટે બોટલ લેવાની છે, સાયકલ લેવાની છે, એક ગાડી લેવાની છે, એટલે એ સાયકલ લઈને જવાની છે. સાયકલ લઈને જઈશ? બોટલ, પછી બેગ, બુક. હા બધું. બુક ને પેન્સિલ લઈ જાજો, બીજું બધું તો ઠીક. હા બધું. સાયકલ, ગાડી, બોટલ એમ. બોટલ. ઈ કે પછી આ પાછળ એની બોટલ પડી ની કે ઈ આપી દેજે કુકુને. મને કે હા ઈ આપવાની જ છે પછી કુકુને. પછી તો આમ મોટી થઈ ગઈ. અત્યારે 75% તો આપી દીધી છે, 80% આમ તો. બધું તું આપી દેવું એને કે હું મોટી થઈ ગઈ. ઘોડિયું આપી દેવું છે. હા ઘોડિયું આપી દેવું જ ને. પછી આંસુ નીચે શું છે? ક્યાં જવું તારે? સ્કૂલે કે? ફાઇનલી અમે જાય છીએ અંશુબેનની સ્કૂલ જોવા. નહીં દીપક? હા જોઈએ. પ્રી સ્કૂલની જ વધારે ઈચ્છા છે, જોઈ આવીએ. વાગી ગયા છે 2:45, એટલે કે 4:45 થઈ હશે. અને અહીંયા છે અમારા અંશુબેન. અમે આવી ગયા છીએ પ્લે હાઉસની વિઝિટ કરીને. ને અહીંયાથી અંશુબેનને આપ્યા છે આ કલર રમવા માટે. કા અંશુ? અંશુને તો અહીંયાથી અમારે આવવું જ નહોતું. બોલો,
આવું ને આવું રીએ પહેલા દિવસે તો સારું. હિયાબેન 2 દિવસ રોયા હતા અમારા. તું હું તને યાદ છે? ઓકે. તું રોતી હતી? તાર તો રમવું તું ને અહીંયા. મમ્મા ને ડેડી પરાણે લઈ આવ્યા ને. કેવું હતું અહીંયા? ગાડી હતી, પછી રેતી હતી ને રમવા માટે, ખબર છે ને? આમાં છે રોટલી, ભરેલું રીંગણાનું શાક, આ હિયાબેનની થાળી છે. અને સંભારો હું છે ને રોટલીની હારોહાર બનાવતી હતી ને તો થોડોક નીચે બેસી ગયો છે. ગુંદા અને મરચાંનો, પણ ઘણા લોકો આવો જ બનાવતા હોય, મેં જોયેલું છે. કાકડી છે, પાપડ છે, ભાત છે અને છાશ છે. તો ચલો જમી લઈએ બધા. તો ચલો આજે આપણે બનાવીએ વેજ ડ્રાય મંચુરિયન. એના માટે મેં કેપ્સિકમ લીધા છે મોટા 5 નંગ જેટલા, એને મેં ફાઇન ચોપ કરી લીધું છે. પછી મેં લીલી ડુંગળીના પાન અને મોટી 5 નંગ સૂકી ડુંગળી લીધી છે, એને પણ મેં ચોપ કરી લીધી છે. કોબીનો એક મોટો દડો લઈ લીધો હતો જેનો વજન હતો 500 ગ્રામ જેટલો. કેટલા લોકો એકલી કોબીનું પણ મંચુરિયન બનાવતા હોય, પણ અમારા ઘરમાં એ નથી ભાવતું. આવી રીતે વેજીસવાળું જ ભાવે છે. ગાજર 2 મોટા નંગ લીધા હતા, એ ઓપ્શનલ છે, એનાથી થોડીક સ્વીટનેસ આવશે. જો તમને એવું સ્વીટ ન ભાવતું હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે આ બધા વેજીટેબલના ભાગનું આપણે નમક એડ કરી દઈશું. થોડુંક ધ્યાનથી એડ કરું કારણ કે જેમાં 2 જાતના સોસ પણ આવશે ને એમાં પણ નમક હોય. આદુ મોટો ટુકડો લીધો હતો, 6 નંગ મરચી લીધી હતી અને 20 થી 25 કળી જેટલું લસણ, એની પેસ્ટ બનાવી લીધી છે. અને હવે આપણે સોયા સોસ અને ચીલી સોસ 2 મોટા એક વ્યવસ્થિત ચમચા ભરાય એવી રીતે આ બધા વેજીટેબલ કોટ થાય ને એટલા એડ કરી દેવાના. અને આ બધું વેજીટેબલ જેટલું આપણે એડ કર્યું ને એ એટલું એક ચમચા જેટલું પહેલાં સાઈડમાં લઈ લેવાનું, એ આપણે વઘારમાં જોશે એટલે. હવે અહીંયા મેં મેંદાનો લોટ લીધો છે અને કોર્નફ્લોર લીધો છે, 2 એક સરખા ભાગે 1.5 વાટકી લીધા છે. એને આપણે એવી રીતે એડ કરવાનું છે કે ખાલી આપણે બોલ્સ બનાવવા માટે વ્યવસ્થિત બાઇન્ડિંગ થાય એટલો. મોઢામાં લોટ ન આવવું જોઈએ, પ્રોપર વેજીટેબલનો ટેસ્ટ આવવો જોઈએ. એટલે બોલ્સ વળે ને એટલો જ આપણે લોટ નાખવાનો છે, બહુ વધારે લોટ એડ નથી કરવાનો. ક્યારેય લોટ નાખીને પછી ઉપર વેજીસ એડ નહીં કરવાના. તો જો આપણા બોલ વળી ગયા છે, જો ન વળતા હોય તો થોડોક વળી પાછો એક ચમચો 2 એડ કરી દેવાનો. અને આ બોલ્સ વાળી લઈને ત્યારે પછી છેલ્લે એવું થાય છે કે સાવ ઢીલું થઈ જાય છે જે આપણે મિક્સચર રેડી કર્યું હોય ને એ. તો આપણે એને છે ને ભજીયાની જેમ પણ છેલ્લે પાડી શકીએ છીએ, પણ બને ને ત્યાં સુધી બહુ વધારે લોટ એડ નહીં કરવાનો. હવે ગરમ તેલ કરી લેવાનું, પણ બહુ અતિ ધુવાણા નીકળતું હોય ને એવા તેલમાં ક્યારેય બોલ્સ એડ નહીં કરવાના. મીડિયમ તેલ હોવું જોઈએ. એમાં બોલ્સ એડ કરી દીધા છે અને 1.5 થી 2 મિનિટ સુધી એમાં જાળો અડાડવાનો નથી, નહીતર બોલ્સ બધા ભાંગી જશે. મીડિયમ ફ્લેમે આપણે એને ફ્રાય કરવાના છે અને ગોલ્ડન બ્રાઉન ફ્રાય કરી લેવાના છે. જો અહીંયા આપણે વચ્ચે આવી રીતે જાળો છે ને ફેરવતું જવાનું, એનાથી સરસ આમ બધી સાઈડથી બોલ્સ ફ્રાય થઈ જશે. તો જો આવા ગોલ્ડન બ્રાઉન મેં ફ્રાય કરી લીધા છે. તમને બોલ્સ ખોલીને પણ બતાવું કેટલું મસ્ત બધું વેજીટેબલ દેખાય છે. લોટ ખાલી કોટિંગ ટાઈપ જ હોવો જોઈએ કે એમ વ્યવસ્થિત બાઇન્ડિંગ થવું જોઈએ, બહુ વધારે લોટ એડ નહીં એકેય કરવાનો. હવે એક સ્લરી રેડી કરી લઈએ. કોર્નફ્લોરની 2 ચમચી કોર્નફ્લોર લીધો છે ને 2 ચમચી પાણી લીધું છે. આ આપણે તો હવે અહીંયા વઘાર માટે મેં 5 પાવડા જેટલું તેલ લીધું છે. એમાં જે આપણે સાઈડમાં વેજીસ રાખ્યા હતા એડ કરી દઈશું અને એને બધાને આપણે હાઈ ફ્લેમ ઉપર જ 1 મિનિટ સુધી ચલાવતું જવાનું છે, કારણ કે આને સોટે જ કરવાના છે, આને એકદમ સોફ્ટ નથી થવા દેવાના. હવે મને પર્સનલી પોતાને આવી રીતે કેપ્સિકમના મોટા પીસ ભાવે છે તો એ તમે એડ કરી શકો છો. પછી ડુંગળીના જે લેયર કાઢીને આપણે પીસ મોટા એડ કરતા હોય, ચાઇનીઝમાં આપણે જોતા હોય, એ પણ આમાં સાથે એડ કરી શકો છો. આદુ મરચાં લસણની પેસ્ટ 1 ચમચો આપણે જ્યારે બનાવી હોય ત્યારે એ પણ સાઈડમાં રાખી દેવાની. તો એ એડ કરી દઈશું ને આ બધાને હાઈ ફ્લેમ પર 1 મિનિટ સુધી સાતળી લેશું. આને સોફ્ટ નથી થવા દેવાનું. હવે
આમાં આપણે સોયા સોસ ને ચીલી સોસ બંને એક એક ચમચા જેટલું એડ કરી દીધું છે. ચીલી સોસ વધારે વધી જશે ને તો નહીં વાંધો આવે, પણ સોયા સોસ એડ કરવામાં બહુ ધ્યાન રાખવું, એનાથી આખો કલર ચેન્જ થઈ જશે અને ખાટા થઈ જશે, એટલે એ વસ્તુ ધ્યાન રાખવી. હવે આ બધું સોટે થઈ ગયું છે. હવે આપણે જે સ્લરી રેડી કરી હતી એ એડ કરી દઈશું. એનાથી આ બધાનું ટેક્સચર એક ઘટ આવી થઈ જશે, તો એ એડ કરી દઈશું અને એને ચડવા દઈશું 1 મિનિટ સુધી, એટલે એ પણ આમાં બધામાં સારી રીતે મિક્સ થઈ જશે. હવે આપણે મંચુરિયનના બોલ્સ એડ કરી દઈશું. આમાં જો તમને તેલ ઓછું લાગતું હોય ને તો ઉપરથી તમે જે આપણે મંચુરિયન ફ્રાય કર્યા હતા ને એ તેલ પણ એડ કરી શકો છો, કારણ કે આમ તો ડુંગળી લસણવાળું તેલ ક્યાંય બીજે કામ આવતું નથી, એટલે એ પણ આમાં તમે એડ કરી શકો છો. એનાથી એ ટેસ્ટ બહુ જ સરસ આવશે. જો ઓછું લાગતું હોય ને તો એ કરી શકો છો. કેચઅપ નહીં, પણ આપણે જે એડ કર્યા છે સોસ, ચીલી સોસ ને, એ પણ ઓછા લાગતા હોય તો એ પણ ઉપરથી એડ કરી દેવાના. આ બધું મિક્સ થઈ જાય ને પછી એકવાર ટેસ્ટ કરી લેવાનું. અત્યારે લીલું લસણ નથી મળતું, એટલે સૂકું લસણનો થોડોક વધારે ટેસ્ટ આવે એ રીતે 2-4 કળી વધારે નાખવાની, પણ ઓછું હશે ને તો ટેસ્ટ નહીં આવે. તો જો સારી રીતે મિક્સ કરી દીધું ને પછી મને તેલ થોડુંક ઓછું લાગતું હતું, એટલે મેં આમાં તેલ એડ કરી દીધું છે અને ઉપરથી આ લીલી ડુંગળીના પાન એડ કરી દીધા છે. હવે પાન એડ કર્યા ને પછી જ મને આમ થોડુંક ડ્રાય હોય ને એવા લાગતા હતા, તો જો મેં પછી થોડુંક તેલ એડ કર્યું ને હવે એકદમ વ્યવસ્થિત થઈ ગયા છે. તો બની ગયા છે આપણા મંચુરિયન બોલ્સ. કેવી લાગી રેસીપી મને કમેન્ટમાં જરૂરથી કહેજો. બનાવતા વાર લાગી થોડીક, પણ જમતા જરાય વાર નહોતી લાગી, કારણ કે એટલા સરસ બન્યા હતા. તો તમે કઈ રીતે બનાવો છો ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો. આવજો બધા.